બ્લોગિંગ કરવાનું બંધ કરી દીધું હતું કે તો હું ઊંધી જગ્યા પર ભરાણો આમ જોઈ તો નથી કામ કરવાનું. જો આ ક્રિકેટર ની મહેનત અહીં હતી. હા. હેલો ગાઈઝ, હાય, હાઉ આર યુ? વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બહુ દિવસ પછી આ ચેનલની અંદર હું તમને મળ્યો છું. વચ્ચે બ્લોગિંગ કરવાનું બંધ કરી દીધું હતું કેમ કે ટાઈમ પણ નહોતો મળતો અને એડિટિંગ બી નહોતું થઈ શકતું. વિડીયો તો શૂટ થતા હતા પણ એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો રહેતો, એટલે થોડુંક એ અને થોડી આળસ બી આવી ગઈ હતી, એના હિસાબે નહોતું થતું. પણ કંઈ વાંધો નહીં. તો હવે ફેમિલી બ્લોગિંગ ઓલરેડી આ ચેનલ ઉપર આવશે. અને બીજું તમને ખાસ કહી દઉં કે અમારી નવી ચેનલ વીકે કપલ બ્લોગ્સ જે મેં બનાવી છે એની અંદર અમે જ્યાં ફરવા જઈશું એના વિડીયો આવશે. જો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી નાખજો, અને આ ચેનલને પણ કરી જ નાખજો સાથે સાથે. તો અમારી આ જર્નીવાળી ટ્રીપ અને ફેમિલી બ્લોગમાં તમને કયામાં મજા આવે છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચલો હવે જો છોકરાઓ તો જતા રહે છે સ્કૂલે, રોજે સવારનો ઘરનો શેડ્યુલ દરેકનો ફિક્સ જ હોય છે, જેમ અમારો પણ ફિક્સ જ છે. તો આઈ થિંક સો ચલો તો હવે અમે ચા નાસ્તો કરીને પછી થઈ ગયા છે ઓફિસનો ટાઈમ, તો ઓફિસે જતા રહીએ છીએ અને પછી સીધા મળીએ છીએ સાંજે. આજે વાતાવરણમાં કાળા વાદળ તો દેખાઈ રહ્યા છે, પણ જોઈએ છીએ કે મેઘરાજા આજે અમદાવાદ ઉપર વરસે છે કે નથી વરસતા. ગુડ મોર્નિંગ કોમલ બા, મજામાં? અર્લી મોર્નિંગ થઈ ગઈ ક્યારની તો હવે છોકરાઓ પણ જો સ્કૂલે જતા રહ્યા. હવે આપણે કેટલા વાગે જવાનું ઓફિસે? હું તો 10 વાગે. અમે 10 વાગે, પણ અમારે તો જવાનું 9 વાગે. તો ચલો 8:30 તો ઓલરેડી થઈ ગયા છે. અડધી જ કલાક છે, ચા નાસ્તો કરીને ફટાફટ ઓફિસે પહોંચી જઈએ, કારણ કે ઓફિસે આજે થોડુંક એડિટિંગનું પણ કામ પડ્યું છે, તો એ પણ ફિનિશ કરી દઈએ. और काफी लोगों ने हमारे इसमें कमेंट किया कि सावन तो अभी स्टार्ट नहीं हुआ છે ને तो ઘણા સૌભાવ પર પણ મોબાઈલ જોવે છે. મોબાઈલ ના હોત તો શું થાત? તો તમે करने लगी थी मस्ती મોબાઈલ ના હોત તો તમે દુનિયા હારે કનેક્ટેડ હોત, હા, અને હકીકતમાં ઘરના હારે પણ. આમ ઓલો જે કારણ કે જ્યારે બી તમે મોબાઈલ પકડો ને પછી બસ આમ જોઈ તો હા કોમલ, હા. પણ એકચ્યુઅલીમાં એમાં એવું છે કે ઓલો કીપેડ વાળો મોબાઈલ આવે ને, હવે તો મને લાગે છે એ લઈ લેવો પડશે. તમારા માટે તો લઈ જ લેવો પડશે, ફોન તોડી નાખીશ. કીપેડ વાળો ફોન હતો ને તો સારું હતું, પણ વધીને તમે ઓલી સ્નેક વાળી ઓલી નોકિયામાં મોબાઈલમાં ગેમ આવતી હતી, બસ એ જ રમતા હતા. એના સિવાય બીજી કોઈ જ મુમેન્ટ, કોઈ જ એન્ટરટેનમેન્ટ જોવા નતું મળતું. પણ સાચું, પણ એન્ડ્રોઈડ આવ્યા પછી તો, અને એમાં બી ટિકટોક ગયું ને પછી ઇન્સ્ટા આવ્યું ને પછી તો લોકો બસ ફટાફટ આમ રીલ જોવાનું ચાલુ કરે ને પછી બંધ નથી કરતા. જો નહીં ધોઈને આવીને બેસીને સીધું થોડી વાર 5 મિનિટ ગરમી લાગે છે, પંખા નીચે બેવા દો 2 મિનિટ. રીલ દેખતા દેખતા માને ગરમી પણ લાગી જાય. તો સાચું કહેવાય, બાકી રીલના ક્લાસ નથી ચાલતા. કહો છો કોને જે પોતે દિવસમાં 24 કલાકમાંથી 20 કલાક મોબાઈલમાં કાઢે, 2 કલાક હુએ. તો એ જે કેતું હોય ને પેલા અંદર પોતાની જાતમાં ઉતારતો હોય ને તો સમજ્યા કે ના યાર આ માણસ કે છે સાંભળવા જેવું છે. પણ જે માણસ પોતે જ આખો દાડો ફોનમાં પડ્યો હોય એ બીજાને સલાહ દે, કલયુગ છે, કલયુગ, ઘોર આ કલયુગ. તો હું ઊંધી જગ્યા પર ભરાણો. કાંઈ વાંધો નહીં, હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. વાહ, નાસ્તામાં તો આજે તો મસ્ત મજાના હેલ્ધી મમરા અને ચા. ચલો ચા નાસ્તો તો થઈ ગયો. હવે ઓલરેડી આવી ગયા છે 9:19 થઈ ગઈ છે. હવે અમે નીકળીએ ઓફિસ. આવી જજો ટાઈમે, પહોંચી જજો. બહુ કહેવું ના પડે, ખાલી બેકું ના હલાવો, મુંડી ખરી જાય. એક કડકી હમણાં તો 9:45 થવાની તૈયારી છે અને અત્યારે હું આવી ગયો છું મારી ઓફિસે. અહીંયા છે આ મારી ઓફિસ, તમે બધાએ જોઈ હશે. અહીંયા મારે વિડીયો એડિટિંગ એટલે વેડિંગને લગતું વધારે પડતું કામ થાય છે, પણ સાથે સાથે મને યુટ્યુબની પણ જે વિડીયો ઉતારું છું એની પણ એડિટિંગ કરી નાખું છું. પણ વચ્ચે વેડિંગ સિઝન ચાલુ થઈ ગઈ હતી એટલે સવારથી શેડ્યુલ એટલો ટાઈટ હોય ને કે વિડીયો શૂટ કરીએ ખરા પણ એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો રહેતો, એટલે મારા વ્લોગ નહોતા આવ્યા. તો ચલો મસ્ત મજાના હવે ભગવાનના દર્શન કરી લઈએ અને પછી પાછા લાગી જઈએ કામ ઉપર. 11:30 થશે એટલે છોકરાઓને પાછા લેવા જવાના સ્કૂલે. તો અમારા બ્લોગમાં આજે તમે જોડાયેલા રહેજો. આ અમારો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.
11:10 થઈ ગઈ છે અને છોકરાઓને સ્કૂલે લેવા આવવાનો બી ટાઈમ થઈ ગયો છે. તો ઋતુ બી આવી ગયો બહાર. વાહ! અરે રે રે રે, ધીમે ધીમે ધીમે. આટલો બધો હરખ આવી ગયો બહાર આવવાનો હે દિશા? પૈસે નહીં લાયા, બેગ જાત. મોબાઈલ ટિકિટ કાઢો. નહીં, ચાલો ઘરે. 12 વાગવામાં 10 મિનિટ બાકી હતી અને છોકરાઓ તો સ્કૂલેથી આવી ગયા છે. છોકરાઓને તો છુટ્ટી થઈ ગઈ, પણ અમારી છુટ્ટી કેટલા વાગે? ये टीचर तो बच्चा किधर जाते कि बच्चा उड़ गया, रास्ते में उड़ गया उसका भाई. એ તો જતો રહ્યો ઘરે. ને ત્રિષા જો સ્કૂલેથી આવી ગઈ છે. હું આવી ગઈ છું. હવે મોજ ને, જિંદગીમાં કઈ કરો કે ના કરો, જલસા કર બાપુ, જલસા કર. જાય બધા તેલ લેવા, જલસા કર. તેલ તો મેં કબ કા લેકે આયા. અભી કઈ પણ બોલવા પહેલા છોકરાને સામે બહુ ધ્યાન દેવું પડે. છોકરા સાંભળતા હોય કે ડેડી હું કે પછી તમે પાડે કે ને ત્રિષા કે તમે તો કહ્યું તો ડેડી જલસા કર, સાંભળજો પછી. સાચી વાત છે. છોકરાઓ અત્યારે બહુ જ આમ ટેલેન્ટેડ છે મગજના. પેલા આપણા જેવા નથી હવે રહ્યા છોકરાઓ. સાચી વાત ને? તમે શું કરો અત્યારે? કામની શરૂઆત કરી હતી પણ મારું કોમ્પ્યુટર બંધ થઈ ગયું, પાછું ચાલુ કર્યું, પાછી ચાલુ કર્યું. હાલો કઈ વાંધો નહીં, આપણે તો કામ કરીએ. 8 વાગે આપણી છુટ્ટી થાય. છોકરાઓની તો થઈ ગઈ. સાચી વાત ને? ચલો ભાઈ, તમે બી કામ કરો અને અમને બી કામ કરવાનું. 1 વાગી ગયો છે અને હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો. ચાલો જમી લઈએ અને પછી પાછા મળીએ ફરી આ જ ઓફિસે. ગોળ મટોળ ભાણીવા શું કરો? જમી લીધું? ચલો. છોકરાઓ કેમ ટેબ્લેટ લઈને બેસી ગયા છે? ઇન્સ્ટા શું બનાવ્યું જમવામાં? મસ્ત મજાનું રોટલો, આલુ કે પરાઠે અને ડુંગળી, ઓનિયન, પછી દહીંની તિખારી અને આ શેની દાળ. મારી દાળ ને દાળ. જમ્યા પછી મસ્ત ફેવરેટ અમૂલ કુલ. લેવી તાર અમૂલ કુલ? એ તો અમૂલ કુલ આપું. લે લે. જો ના છોકરી જો મોબાઈલ તો સમજ્યા પણ ટીવી જોતા જોતા સુઈ ગઈ. જોયો મારા છોકરાઓ ટેલેન્ટ છે. આ તો બેઠા બેઠા વીકેન્ડ ચાલી જતા અમને હોવાની પ્રેક્ટિસ બની. નીંદર આવતી હતી, હવે 6 વાગ્યાને ઉઠ્યા હોય. એમાં હું સ્કૂલમાં જઈને સુઈ જાવ. સ્કૂલમાં ના હોય. એક પીરિયડ એવો રાખતા હોય તો હોવાનું. 4:15 થવામાં 5 મિનિટ બાકી છે અને હવે છોકરાઓને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. બંને જણા રેડી થઈ ગયા છે, સાથે એની મમ્મી પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે જો બાય બાય બચ્ચો, ટ્યુશન ચલે જાઓ. કેવી લાઈફ! સવારથી ઉઠો 6 વાગે, સ્કૂલે જાઓ 11:30, આવો જમો, થોડો આરામ કરો, પછી પાછા ટ્યુશન જાઓ, ટ્યુશનથી આવીને ટ્યુશનનું હોમવર્ક કરો. કેટલી જિમ્મેદારી છે મારા બાળકો. મારા નહીં, જોકે દરેક બાળક હોય. તમારી જિમ્મેદારી તો ચાલુ લઈ જાજો. ચાલો બાળકો आगे प्रस्थान करो, ट्यूशन में मैडम राह देख रहे हैं आपकी. વાહ, ચલો મસ્ત મજાની નાસ્તા માટે ભાણીબા પૂરી બનાવી રહ્યા છો. હું તો ખાલી કાપા જ પાડું, કંટાળો આવે એટલે. યસ. કેટલા કિલોની કરી તમે પૂરી? કેટલા કિલોની પૂરી કરી? 1 કિલોની કેટલી કરી? 1 કિલોની પૂરી આપણા ઘરમાં કેટલા દી હાલે? હે ભાણીબા? આ બધું કરું છે ને 1 દી 1 કિલો કોણ ખાય? તમે. કોણ ખાય આટલી બધી પૂરી? 1 કિલો પૂરી જેને પેટ મોટું હોય એ પેટ ખાય. મન તો ભાવતી જો ભાઈ, આપણે બ્લિંકિટ નો માલ આવી ગયો છે. क्या मंगवाया? ब्लिंकिट में क्या मंगवाया? કેલોસ મલ્ટીગ્રેન ચોકો पास्ता यानी कि ચાર જોડે પૂરી કોણ ખાય છે? તમે ને મને તો ઓછી ખાવ, મને તો નહીં ભાવે. આજે બડા ચોકો ચોકોઝ. ઓહો વાહ, પાસ્તા પાસ્તા. આ પાસ્તાનો પ્રોગ્રામ અને અમારા માટે ચા પૂરીનો પ્રોગ્રામ, એમ ને? વાહ વાહ વાહ. બચ્ચો કે લાગે બચ્ચે પ્રોગ્રામ होता है. बच्चा
વાહ જો સાંજે 5 વાગ્યાની મોજ ક્રિકેટ એ તારી ગઈ રે સિક્સર 4 રન 4 રન હાય હાય ડબલ ટેપ એ ઓ નોટ આઉટ ચલો નોટ આઉટ હાથેથી પાડી યસ ચલો ચલો બુમરા બોલ નાખો બુમરા વાહ મેચની સાથે સાયકલ શીખવાની ટ્રેનિંગ चलो હવે બોલ આવી રહ્યો છે फिर देखते हैं क्या होता है बोलिए मैं वहां से जा रही थी तो मैंने गलती से ब्रेक की जगह घंटी दबा दी तो फिर एक्सीडेंट हो गया बच्चों मैंने मेरा पैर ऐसे नीचे था तो मैं बच गई जाने दे चलो चलो बुमराह आ गए हैं 8 વાગ્યામાં 10 મિનિટ બાકી એના કોમરે જો મસ્ત મજાની ફૂલ ડે આરામ શું બનાવ્યું આજે જમવામાં શું બનાવ્યું તમે લોકોને પૂરી ચા હતી ચા યસ છોકરાઓએ પાસ્તા ખાઈ લીધા યસ અને પુલાવ બનાવ્યો માણીબા માટે મારી પુલાવ ખાઈ પાછળ ઓકે હાલો તો ભાઈ જમી લઈએ પછી જવાનું છે વોકિંગ કરવા આજનો આખો દિવસનો શેડ્યુલ કેવો રહ્યો મેં આખો બ્લોગમાં બતાવ્યો છે જોઈ લેજો 10:15 બાકી છે અને અમે નીકળી ગયા છે વોકિંગ કરવા માટે જમ્યા પછી થોડું વોકિંગ કરવું જરૂરી છે કારણ કે વોકિંગ કરીને તો આપણને જમવાનું છે ને બધું પચી જાય આખો દિવસ બેઠા પાસ હોય ચાલુ બી જરૂરી છે 10:10 બાકી છે અને ક્રિકેટર અમારા આવી ગયા છે ઘરની અંદર પુરાઈ ગયા છે ક્યાં ક્રિકેટર કેટલા રન માર્યા આજે હે કેટલા રન માર્યા हमारे सब थी तो 75 रन बना જો આ ક્રિકેટર ની મહેનત અહીં હતી હા કેટલો પરસેવો આને કહેવાય અસલી ઓરિજિનલ ક્રિકેટર આને કહેવાય કેટલી મહેનત કરે છે જો અને ગુજરાતી में कहीं क्रिकेटर है मैं इंग्लिश में कहीं क्रिकेट તો હવે ચાલો આજનો આખા દિવસનો શેડ્યુલ અમારો આ રીતનો હતો તો આ વ્લોગને અમે અહીંયા આપીએ છીએ એન્ડ તો એ તો કંઈક કહેવા માંગે છે 2 શબ્દ એ તો શું કહેવા માંગે છે करो चैनल को शेयर करो चैनल को सब्सक्राइब नहीं किया तो कर दो इसके साथ हम अगले व्लॉग में मिलते हैं तब तक के लिए टाटा